આવી ગયા છે જુબેલીમાં અહીંયા છે ને બધાય પોતાના બાજણા પાડે અહીંયા. હે હા હું તો અહીંયા પહેલી વાર આવી ગયેલી. એલી તઈ તે હું જોયું છે જુબેલી નહીં દેખા તો કુછ નહીં દેખા. અહીંયા તો હારા બાજણા હતા હોય જોવાની મજા આવી જાય. હું તો પોપકોર્ન લઈને અહીંયા બેસી જાઉં જો બાતા હોય મજા આવી જાય મજા જો. મિની બિગ બોસ હા અહીંયા આવી ગઈ છે. હા લાલ જોઈ કેટલા બાજે છે. મને તો બાજણા જોવાની બહુ મજા આવે. એલી આમ જો અહીંયા ચબૂતરો છે કેવા અસલ ઝાડવા છે. પણ એલી તું તો કહેતી હતી ને આ બધા વખા કરે છે. ક્યાં કઈ વખા કરે છે? એલી બાંધણા કરે છે બાંધણા. આ ઈ બાંધણા ક્યાં કરે છે? મને તો કોઈ દેખાડું નહીં. અહીંયા ક્યાં કરતા હોય છે રોજ હું આવું છું રોજ તો કરતા હોય છે પણ આજ કેમ નથી કઈ ખબર નહીં હો. તમને એમને મુકામાં લાવી 200 નું તો પેટ્રોલ ગયું મારું. એલી એ શાંતિ રાખજો હાલવા મેડમ સાનમોની. તું હાલવા માંડ તું. પૂતના પેટની કોના જેવી છો હરખી ની રહી જાય તું બાકી હાથ ચાલાકી ન કરતી નકર. હું મારા બાપા જેવી છું તને પાણી નાખી પાડે. ઓરાયા દેવી. ઓય રાયા જેવી તે મારી ઉપર હાથ ઉપાડો હે. હાથ અમે તારી ઉપર હાથ ઉપાડે. તારી ઉપર તું કઈ વાળીની મૂડી છો? અલે જાજુ બોલતી ને કાડી મય હેઠી બેજા હેઠી મારી આમુ બોલાસ તું. તું ભલા ધોળી રે ધોળી. જો તું બેલી ધોળી આવજે. કેસ લાગો છે તારી ઉપર તો કેસ. 1 લાખ રૂપિયા લઉં જો લાખ રૂપિયા. સેના તે ખુશી ઉપર હાથ ઉપાડો ને ખુશી ઉપર હોય બુદ્ધિની આણી તો થવાય મિલકતના ધણી. હું કોણ ખુશી હે આવી જાજે સાની મુની જુવેલી. મને મારી દોડી નાખી કાંટા હોતન લાગ્યા મને. આ તો તુંય દોડી આવજો હું મારી ઉપર હાથ ઉપાડો ને 2 લાખ લઈ 2 તા લગી સમાધાન નત કરું બાકી. હો જાઉં તાઈ કટ્ટી જા. ઓય દારી કટ્ટી કટ્ટી કુત્યા કટ્ટી. તું હરામી નીકળ. મગજ ખરાબ કરી નાખ્યો ઓલીએ તો. ક્યાં સોગડિયામાં એનું મોઢું જોવાઈ ગયું તું. મારે 2 લાખ તો ઉઘરાવાના થાય જ છે. મને મારી હું કોણ સંજોડી એની માં સંજોડી. મારે કાઈક તો કરવું જ પડશે. લાવ ઓલી સેજુને ફોન કરું. હાલો અરે સંજુ કેમ આજે મને યાદ કઈ રીતે? સેજુ એક મેટર આવી છે. કેમ હું થયું? ઓલી મારી બેનપણી નથી ખુશલી ખહુરિયા જેવી દોડાઈ સાલી. હા હવે એને સારી રીતે ઓળખું બાપા હું. હા એની હારે બહુ મોટો ઝઘડો થઈ ગયો છે. એમ? હા ક્યાં છો તું અત્યારે સંજુ? અત્યારે હું જુબેલીએ છું. તુંય ફટાફટિયા આવી જા અને એની પાછળ આપણે દાડીઓ મૂકવાનો થાય છે. અરે ઈ બધું હું સંભાળી લઈશ અને હું અહીંયા ક્યાંક જ હતી જુબેલીની આજુબાજુ. હાલ હું ફટાફટ આવું જ છું. એલી સાંભળ આપણે એને ગમે એટલા પૈસા દેવા પડે ને તો દેવું બાકી હે ને એની વાહે દાડીઓ તો મૂકવાનો જ થાય છે અને આપણે કાઈ જવાબ દેવાના થતા નથી. બધોય દાડિયા જવાબ દે. બરાબર બધું સમજી ગઈ હું સંજુ. હાલ હું ફટાફટ આવું જ છું પછી વાત કરીએ આપણે બધી. ક્યાં હશે ઓલી સંજુડી? ક્યાંય દેખાતી નથી. આ બેઠી અહીંયા હો. લે આવી ગઈ. હું થયું તું મને માંડીને વાત કર હાલ. તો સેજુ સાંભળ સાંભળું તે આવું થયું તું. ઓહો સંજુ આ બધું સાંભળીને તો મારું લોહી ઉકળી ગયું. મને એમ થાય કે હું ખુશીનું કઈક મારી રાખું. હા એવું જ કઈક કરવાનું થાય છે આપણે બાકી તો. હાલ સંજુ આમ ઓલી બાજુ જ આવી અને આયા તો બધા એવા જ હોય છે વખા પાર પાડે ને બાજણા કોકના સમાધાન કરાવે ને આયા ક્યાંક હશે હારો માણા એને આપણે દાડીઓ ગોતી લેવી અને પછી જો ખુશીના ટાટિયા ભંગવી નાખવા. લાખ રૂપિયા ખાવા હોય ને તો એને ખવડાવી દેવા છે બાકી આ મેટર તો 2 લાખ લીધા વગર પછી નહીં યાર. તારી પાસે ન હોય તો હું પૈસા દઈ દે યાર. તું કરવા સંજોડીનું મને તો સંજોડીને મારી નાખવાનું મન થાય છે. મારી નાખવાનું. મને મારી લીધું બોલ મારી હાડીએ મને. અત્યારના છોકરાઓ કેવી ગાયરું બોલે. અલી ખુશલી
તું આયા તઈ હું ને એલી હું થયું પણ આ હું તે હરી ગયેલા પોપૈયા જેવું મોઢું કરી નાખ્યું તું મગજ છે રે મને કે નાખે એક બુથ્થા ના ના આવે હું તો ખાલી તને પૂછું છું એલી સીધી નાખવાની ક્યાં તું વાતું કરવા માંડી હું થયું ઈ તો કે પણ એલી મારી બેનપણીએ મૂળ બગલ નાખ્યું બાઈ એક તો મારી આયરે કઈ બેન પણી તારી ઓલી સંજોળી નથી હા ઈ તો છે જ એલી બાજોકણી હવે હમણે 2 અઠવાડિયા પહેલા મારી યાર નથી બાઈજી હે આજ મારી આને બાઈજી મને ધીરી નાખી એલી પગમાં કેટલા તો કાંટા લાગી ગયા મને મારી તને તઈ ઓહો અંતે કઈ નો કર્યું મેં કર્યું ને ઢીબી નાખ્યું સામે પછી ઈ મારે તો હું ન મારું મારવાના જોઈને કઈ મૂકી થોડી દેવાના હોય કઈ પાસે તે તાઈ કીકી જા તાઈ કીકી હવે તારા જેવાને તો કેટલાને ભગાડી દીધા મેં હે તાઈ મારી હાવી પાવર દેખાડતી હતી લે પણ એક વાત કહું મને લાગે તું માર ખાઈને આવી છો એટલે તું આટલી બધી છે ને આગ બબુલી થઈ ગઈ છો તારે માર ખાવસ ના ના તો સાની મુની બેને મગજનું દે કરસ તાઈ એ ઠંડી પર આટલી બધી ગરમ થામ આવે સમાધાન કરવાનું છે 1 લાખ નું તો મેં એને કીધું છે 1 લાખ નું બસ તો કહેવાય ને બહુ ભરેલા કહેવાય 1 લાખ સમજો ખુશી કો ક્યાં એડા સમજાય ક્યાં એ ઝુકેગા નહીં સાલા મસ્ત ઝૂકવાનું થાય જ નહીં પણ હવે સમજો દાડીઓ મોકલવા પડે ને તો છેલ્લી બાકી દાડીઓ મોકલશું અને પૈસા ઘટે ને તો આપણી જેબ ગરમ જ છે તું તાર આવી જાજે કાળી રાઈતે હોતન તો મારા પૈસાની જરૂર તો પડશે જ નહીં માર પાસે પૈસાનો તો આખો ભંડારો પડ્યો છે પણ જો દાડીઓ એકાદો નજરમાં હોય તો કે સંજુડીની વાહે મોકલવાનો એની તું ઉપાધિ કરમાં આમ જો હું ઈ જ કામ હાટું આવી હતી હું એક માણાને ઓળખું હું ને હારેલી બાજી જીતાડે ને એને માણા કહેવાય અને કયા માણા ખબર છે કોણ ભૂરી માસી ઓહો ભૂરી માસી હા ગમે એવો ડખો હોય ને તું તારે પાર પાડી જ દે ઈ અને ઈ બોલે ને એટલે સામે વાળાને આમ થઈ જાય આમ અને તું હે ને જીતેલી છો સમજી લે પણ હે ને એમાં થોડાક દેવા પડશે હા ઈ તો કે કેટલા દેવાના છે આપણી પાસે પડ્યા જ છે બાકી પૈસાની ચિંતા તો કરવાની જ નહીં ગુસ્સો ક્યાં ગંદારા સમજાય ક્યાં બહુ ખારા હે મોય તારા જેવું સારું આ દુનિયામાં કોઈ નહીં કોઈ નહીં હું એ ખાધી છું હું હાલ આટલામાં જ ક્યાં કહે છે ભૂરી માસીને આપણે ગોતી આવી હાલ તો હાલ હવે હે ભગવાન હમણાંથી ધંધામાં મંદી આવી ગઈ છે અને માણા બાજવાનું બંધ કરી દીધું હોય છે બાજવાનું બંધ કરી દે અમે બધા તો ભૂખ ભેગા થઈ જાવી કોક બાજે તો અમે એના સમાધાનને લઈ આવીને પૈસા આ તો બધા બાજવાનું જ બંધ કરી દીધું છે કોક માણા ગોતવા જો હે બેન ઉભા રહ્યો તમારે કઈ મદદની જરૂર છે કોઈને ડખો બખો થયો છે તો તમારો કેસ હું હેન્ડલ કરી લઈશ હો કેમ તમે વકીલ છો હા હું આઈનો જ માણસ છું કોઈ પણ ને બાજણા થયા હોય કાઈ પણ હોય તમારો દાડિયો તમારે ગમે એની આરે પણ આપણે કઈ કોરટ બોરટ ના ધંધા કરવાના થાતા નથી ખાલી પંચાયત થી કામ પતાઈ દેવાનું થાય છે ના બેન આ કોર્ટ ની મેટર નથી આ તો કાયદેસર નું તમારે જેની બાજવાન થયું હોય ને તમે એમ કહો કે મારે આની પાસે આટલા પૈસા જોઈએ એટલા તમને લેવડાવી દઉં હા થયું છે મારો બહુ મોટો ઝઘડો થયો છે આ લાઈન માં 10 વર્ષથી હોઉં હા કેટલા લેવો 1500 રૂપિયા 1500 નો હોય બેન કઈક વ્યાજબી કરો આટલા નો બોલો હોય ખાલી તમે બોલો હું દેવા તૈયાર છું પણ હોલીને સબક શીખવાડવાનો છે ને એની પાસેથી 2 લાખ રૂપિયા લેવાના છે સામે જણ છે કે ભાઈ બરાબર તો ઈ પ્રમાણ દોઢ ફૂટડી હજી તો હેને કઈ આવડતું નથી ને બાથવા તોડી આવી હા તો ઈ પ્રમાણે પૈસા લેવા પડે સંજુ હાલો હોસ્પિટલ લઈ જાઓ કઈ નત લઈ જાવ પેલા આને સબક શીખવાડવાનો થાય છે જો બેન લાખ રૂપિયા થાય છે તમારી જેમ ઈચ્છા છે ને બધી તમારી મનોકામના પૂરી થઈ જાય લાખ રૂપિયા થા આ તો આપણે હવે બીજા માણાને ગોત લેવે ભાઈ તારા તો પણ લાખ હોય કે જોયા છે બાપના ઘરે લાખ રૂપિયા બેન તમને લાખ રૂપિયામાં એમ થાય માણા મને દોઢ બબે લાખ રૂપિયા દઈને જાય લઈ માણા પાસે લઈ હું તને હારો માણા બીજો એલિફન્ટ ઊભી કરે સમજો આમ ભાઈ આ હે ને ગુંડા જેવો લાગે છે મને આ હરકો કેસ હેન્ડલ કરી શકે એમ લાગે છે મને એટલે આને
ફિક્સ કરી નાખી. ફિક્સ તો કરવાનું જ પણ થોડુંક ઓછું કરાવવું એમ. આપણને 70,000 કે 60,000 માં જો આપી દે. બેન એક વાત તમને કહી દઉં, તમે મૂંઝાતા ને કોકના હાડકા ભાંગવા પડશે ને તોય ભાંગી નાખીશ. હા બસ શાબાશ ભાઈ શાબાશ, અમારે આવા જ માણાનું જરૂર છે. અમથા બેના ચેન નથી બનતા, હા હા અમારા કાંઈક તો હોય છે ને. હા કામે લાગી જાઓ. હાલો ભાઈ, હાલો હાલો કોણ વ્યક્તિ મને બતાવી દો, હાલો. હાલો હાલો. જય માતાજી ભૂરી માસી. જય માતાજી. સારું છે ને? સારું છે, સારું. તમે જ ભૂરી માસી? હું જ ભૂરી માસી. વન એન્ડ ઓનલી પીસ ભૂરી માસી. હા. અત્યાર સુધીના 100 થી ઉપરના ડખા પાર પાડી નાખ્યા હે. તો ભૂરી માસી. હું સાજન, હું તારો ફોન આવ્યો હતો, શું કામ હતું? મેં તમને ફોન કર્યો તો અમારી બેનપણી છે ખુશી, હા, એની કઈક લડાઈ થઈ ગઈ છે, ડખો થઈ ગયો આપણી ભાષામાં. ડખો થઈ ગયો. હા, એની બેનપણી આરે હા. અને બે હામા હામે હાથ છાલાકી કરી લીધી છે. ઓહો. કેટલી મારી મને કહેતા તો પગમાં કાંટા લાગી ગયા. સમજો માન તો હાલીને આવ્યા લાકડી આ લોહી તો નીકળી ગયું લાગે છે. એટલે હવે કરવાનું શું થાય છે? લડવાનું છે આપણે? હા આપણે લડવાનું છે સામે. તો એમાં આમ થાય હો મણીબેન. મણીબેન ની તમે એની ઉપાધિ ન કરો, એ તો મેં પેલા જ કહી દીધું હે. તો વાંધો નહીં. તો આપણે એની પાસેથી કેટલા લેવાના છે? જો આપણે એની પાસેથી 1 લાખ લેવાના. 1 લાખ જ? મારી સામું જોવે ને તો હું 50,000 લઉં છું. એને મને ઝાપટ મારી દી એટલે હું 1 લાખ લઈશ. એટલે ખાલી જોવે તો તું 50 લેસ કે હા, કાતર મારી? એટલે કોઈ એને હામું આમ કાતર મારીને જોવે ને ઈ એને નથી ગમતું, એને આયા ખાટકો હે એનો. હે, કેમ આમ? હા એમ જો તમે પૈસા લો રોકડા રોકડા. હવે તને કોણ પૈસા દેતું યાર? આ મારા જેવાને રાખવા પડે તો તારી પાસે નીકળે ને તને જોઈને તો હજી 2 ઝાપટ મારવાનું મને મન થાય. લે તું આવન ક્યાંથી ઉપાડી આવી એલી? આવાને હું આયા હું મને ગોતવા આવે માણા. ભૂરી માસી શાંતિ રાખો. ખણી હકણી રહી જાય ને તારો કોઈ કેસે નહીં લડે હો. એ વધારે ઉસી નીસી થામા હો. એક કેસ હજી હારી નથી બેઠા. ડખા પાર પાડવામાં એટલામાં પેલો નંબર છે. ખાલી માણાને એમ ખબર પડે ને કે આ ભૂરી માસી સામે મારે લડવાનું છે, અને માણા એમને એમ જ હારી રહ્યો જાય. હા તું એને મેં મોબાઈલમાં તને ઝાપટ મારી તું મને શું કરી લે? કાંઈ ન કરી લે. ઓલી સંજુડી ને બિચારે એવા મુર્ગા મારે ગોતવાના હોય, એમ થાય તે તને મારીને છે એટલું જ મારે જોતું હોય તને મારે. હું તો તને 10 માર લઉં તોય તું મને કાંઈ ન કરી લે. ઓકે ને ભયાને બસ બસ ભૂરી માસી મારા વતીનું જવા દ્યો હવે. હાલ મને ઈ સંજોડીને બતાવે એટલે એને લાખ રૂપિયા તાર રોકડા કર. હાલો હાલો મેં બોલાવી જ છે એને. હાલ હાલ ક્યાં હા. જવાનું? હાલો જો સંજુબેન, તમે ઉપાધિ કરતા ને તમને ઝૂકવા તો નહીં જ દઉં. ઝૂકેગા નહીં સાલા. હા એમ જ હોવું જોઈએ, ચૂકેગા નહીં. કોકને મારવા પડે તો ભલે મારવા પડે. 10 કેસ તો હાલે, 11મો કેસ ભલે ચાલુ થઈ જતો. અને એમ જો તે સામે વાળાને નો ઝુકાવ્યા તો તું સમજી લેજે બૈડા લાલ થઈ જાહે, ઓવા ઉપડી જાહે હો. ટકો કરાવી નાખું. ટકો તો અમે કરી નાખશું ભાઈ. હાલ હાલ આમ. બાકી આ કેસ તો મેં જીતેલો જ છે, એમ સમજો. હા ભાઈ તું હાલ હાલ પેલા જીત હાલ પછી વાતું કરજે. હવે આયા પાછું પડવાનું થાતું જ નથી, ભલે મોરે મોરો હોય. ચકલા કોઈ દી બાજ નો બને, ખાલી વાત જ થાય તમારાથી. હાલે તું 17 જાતની વાત કરતો ની હો ને કે ઊંધા હાથની દઈ સાંભળે. આ તો સમાધાન કરવા એટલે આટલી નમતી મૂકું, બાકી નમતી જ ન મૂકું. આને આ કોણ છે? આ ભૂરી માસી તો આંગર આવતા રહ્યો. તમે સમજો છો હું તમારા મનમાં હે? આને તો ઊંધા હાથની એક નકલી તો સેલા કરી. બોગાભાઈ તમે તમારા હું કઈ જેમ તેમ નથી હો. મારા ઉપર હાથ ઉપાડોમાં બોગાભાઈ. 10 કેસ તો હાલે, 11મો ભલે ચાલુ થઈ જાતો. 15મો ભલે મારા બાપનો હો જાય. મૂકી દ્યો મને. રેવા દ્યો બોગાભાઈ, જાવ દ્યો. લગ તારો કાકો યાદ કરાઈ દઈશ. તો કઈ અમે કઈ સીધા માણા નથી હો, એટલું યાદ રાખજો. આ આમાં દાડિયો કોણ છે? આટલી બધી પક્તા કરે છે. હાલા તુંય દાડિયો છો સનમુની એટલે
દાડિયો છો બે હેઠી. રેડિયો મોકાભાઈ જાવ દ્યો. સવાજ એટલે બે હા તો આ હું દાડિયો જ છું. હા તો બે તો બે આવા દે બસ. એ તો બે ની આમ બે હાથ લે વળી થોડાક દી મેદાનમાં નો આવ્યો તો ખવરિયાય બાજ બનવા મળ્યા. તો તું ક્યાં હારી નો છો ખાહુરિયા? ઓય બેન શાંતિ રાખીને બે. અરે એ કઈ બોલો માં એમ. અહીંયા અમારે જ વાત કરવાની છે ઓ બેન તમને ક્યાં હબાકો આવી ઈ બોલો હાલો. આ સાનો મુનો રે ને વિમલ ખાઈ લેવા દે ને પત્તાને જવાબ દઉં હું ભાઈ યાર વાત જ નથી કરતો. આ તારી માં આજ નથી કરતો ઈ બાય જ છે ના, કઈ સી અલે તો માન ન ખાધો. કરસ છે ભાતર જાતની પંચાયત કરમાં ને હું માંડવાની છે ને હું કરવાની છે કે ને આપે બોલવા મળો હાલો. અમારે જો ને આને કોણ સંજુડી છે આને મને ગળું દબી દીધું તો હું યમરાજ માં વઈ ગઈ. માતા તો યમરાજે કીધું તારી જિંદગી હજી બાકી છે એટલે હું આવી નકર હું આવવાની જ નથી. કોઈ મારી ન ખાય કોઈને તો મારા ક્લાયન્ટ ને ઝાપટ મારી છે કઈ નથી કઈ એમને મૂકી દીધા. જાય આ ગળું દબી દીધું ગળું. ગોટાળી બોલતી નહીં જાજુ બાકી બે કાઈ ન અલે લાખ રૂપિયામાં પચશે જો આમ ઉપર જાતી જાતી હમણાં કીધું પાછી જાય એટલે આવી છે એવું બધું હું લાખ રૂપિયા ગાઈડ ને તમારે અમને 2 લાખ દેવાના તો સમાધાન થાય. અલે તો 5 લાખ લઈ આવ દેલ છે મેદાનમાં. આપણે લાખ જ જોતા છે લાખ જ માં જોહે 2 લાખ તો અહીંયા રહ્યા પણ લાખ અહીંયા જોહે પણ દેવાના નથી થતા ગાઈડ ને તમારે અમને 2 લાખ દેવાના છે તો સમાધાન થાય બાકી સમાધાન નહીં થાય. જી કરવું એ તમે તમારે કરી લેવાની છૂટ છે. હવે વાંહેથી વાતું કરે ને ખવરિયા ને ખદડા કહેવાય. હામી છાતી આવી જવાનું મોરે મોરો. એટલે એક ફેરે તું સામે આવી જા મારી માના હામ તને હામ અહીંયા ન કરું તો તમારે તમારા જેટલા હગા વાલા હોય ને લેતા આવજો મનની મનમાં નો રહી જાય. તુંય ખટાડો કરી લેતો આવજે ને તારા ને મનમાં ન રહી જાય અહીંયા તો ભાઈડો એકલો જ છે આવી જાવ મેદાનમાં. એ હજી મમરા ભદ્દા હજી તું ઓળખતો નથી મને મારી ભૂરી માસી છે ને મમરા ભરી દે તારી. અરે તારી ભૂરી માસીના મમરા હું ઠેલવી હોતે નાખું. અને આવા ખદડા ને ખહુરિયાની માથે કાઈ સિંગડા ન હોય તમારા જેવાને જ ખદડા કહેવાય. અરે તમારા જેવા હાલતા ચાલતાને કેવા કહેવાય ખબર છે? ઓલા ઓસ્ટ્રેલિયાના હોઠારા હોય ને એને કહેવાય. હજી કહું છું માફ માર્યો ને માફી માંગી લ્યો હા માફી માંગવી જ પડશે. અરે માફી તો આઈ જાય નહીં મંગાય ને કાઈ લઈ નહીં મંગાય જી થાતું હોય કરી લેવાની છૂટ. અરે તમારી માફી માંગુ તો આ લાઈન જ મૂકી દઉં. અરે તારે માફી તો માંગવી જ પડશે ને કે હું લાઈન મૂકી દઉં હું તારી માની બેન થાવ એવડી છું તમ તમારે જી કરવું એ કરી લેજો માફી તો આઈ જાય નહીં મંગાય ને કાઈ લઈ નહીં મંગાય. માફી તો તારે માંગવી જ પડશે કરી હું લેવો તમે અરે હે પણ લઈ. ફાટી કોણ પડે તમારે? પણ ફાટી પડે સકાન મેળી રાસવા દઈ દે જો બેન હજી કહી દઉં છું કહી દે હાલ હજી કહી દઉં છું અરે કહી દે અહીંથી ભાગવું વામું પડી જાય. અરે તારી માને પડી જાહે ઓય ક્યાં ગયો મારો ધોકો ક્યાં ગયો? આજ તો બાકી ખોપરું ફોડી નાખું. આવા દે તારું ફોડી નાખું હેલો મિત્રો હું છું ખુશી ચારોલિયા. નમસ્કાર મિત્રો, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. નમસ્કાર હું છું સંગીતાબેન ચારોલિયા જો તમને અમારો વિડિયો ગમ્યો હોય